જય ઉમિયામાં, જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મીનારાયણ. બધાને થઈ ગઈ છે સવાર. ગાઈઝ થઈ ગઈ છે ગીતા તૈયાર નાઇટીમાં. તો ચાલો, શું છે નાસ્તામાં? ચા ને રોટી ને પરોઠા અને આ દેશના ટોસ, ગાંઠિયા, સાંજની પ્રોગ્રામની પૂરી સબ્જી. બહુ મસ્ત હતો પ્રોગ્રામ. મજા આવી ગઈ. બધા ખુશ જ હતા. ભલે થોડા વાથી ઘણા ઓછા હતા, બધા મેમ્બર નતા. આવી મજા. હાલો તો મળશું છોકરા ઉઠે ત્યારે. આ તને ખબર જ શની તૈયારી થઈ રહી. હા, થેપલા ખવડાવવાની બે બાજુ, મેથીના પરાઠા, મેથીના થેપલા ને દૂધીના પરોઠા. क्या कर रही हो? बस जमाना तैयारी, खाना बना रहे हैं. अच्छा, तो क्या है आज खाने में दोपहर को? आलू प्याज की सब्जी, रोटी काहे की रोटी? मेथी के पराठे और मेथी के पराठे के थेपले. मेथी के थेपले. दोपहर के बाद तो दोस्तों आज है देखा कैसा वगा डाला है. वाह, बहुत बढ़िया. चलो आ जाओ खाने के लिए. प्याज और आलू की सब्जी है और मेथी के थेपले बनने वाले हैं. मेथी पूरा वो कटिंग करके रख दिया है और रोटी भी है और मेथी भी है. उसके साथ है आलू प्याज की सब्जी और गीता जी ने बड़े प्यार से बनाया है. बना रही है. अभी मैं गिर जाता चूल्हे के ऊपर. धड़ाम से मैं गिर जाता. थोड़ा रस्सा वाला सब्जी बनेगा कि सूखा वाला बनेगा? चलो देखते हैं क्या बनता है. ने देखी ना है. क्या कर रहा है? मूवी देख रहा है. गुड मॉर्निंग कि गुड आफ्टरनून? अभी तो गुड मॉर्निंग ही है कि गुड आफ्टरनून? गुड मॉर्निंग है. ચાલો મિત્રો, તો જમવાનું થઈ ગયું છે તૈયાર. મેથીના થેપલા અને આપણી સબ્જી ને બધું ખાસું. આપણો બ્લોગ ચાલુ છે, અમે પણ જોઈ. સબ્જી અને થેપલા ખાસું. ગીતા બનાવી રહી છે ત્યાં થેપલા. છોકરા ગયા છે નીચે રમવા મીન્સ કે નીચે બેસવા માટે. તો ચાલો આવી જાઓ જમવા, થેપલા ખાવા. મેથીના થેપલા. શું છે બીજું આમાં? મને કાંઈ થાળી આપી. તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 3 ને અત્યારે આપણે જઈ રહ્યા છીએ બારે. હે પપ્પા? હેલો પપ્પાજી. બોલો જી. ક્યાં જો મમ્મી ને બધા તૈયાર થઈ ગયા. તારી મમ્મી ને તું બા તારા મમ્મી નાસ્તો કરી રહ્યા છે. બરો ને યાર. अरे बेटा बस હવે. આટલા કોણ હતા? બધા જશે. નો ચાલે. બધું ચાલે. દે. એક ગુરુ આવ્યા છે, જીતેન્દ્ર ગુરુ. પપ્પા કે 500 રૂપિયા રાખો ને દર્શન કરતા. પોલિસી આ અમારા ગુરુદેવની પોલિસી. 500 રૂપિયા દર્શન ને આપણે અટેચમેન્ટ ચડાવી દીધા છે. यहाँ पे गिब्सन भाई
बॉलिंग करते हुए तो અહીંયા બધા નીચે બેઠા છે ખોલ દો બારી હેલો હેલો આરતી દીદી હેલો બાય બાય હો હાલો આવું હોય તો એવું હે આવું હે એટલે જ વચ્ચે બે હારે કહેવાય નહીં ને વજન કોનું હોય એમ. હું કે બાય બાય કીધું તને. આવ સાફ તો કાને કર. આવજે ટાટા. પાણી તો માર કાંચો માં ઓલી વઈ ગઈ રેત કે ઓલું મરટી. નો હાલે હવે તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાખી દે. છે અચ્છા રામાધણી રામદેવ પીરનું મંદિર છે જય માતાજી જય માતાજી આ લક્ષ્મી માતાજી આ કાળિકામાં આ લક્ષ્મી માતાજી ના કાલિકા માતા બહુચરાજી જય માતાજી હેલો અચ્છા રામદેવ પીર જય આ છે બજરંગ બલીનું મંદિર હાય 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 હાજો યુવી કાચો Uy, 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 uy. આમાં મસ્ત કંકોડ ઉતરી અચ્છા રામદેવ પીર આ કોણ છે બાબા? હનુમાન દાદા છે આ હનુમાન દાદા પ્રગટેલી મૂર્તિ છે. ઓકે આ આપણા હનુમાન દાદા વાવ બોલતા બોલતા ફરીથી બોલતા જય ડાઈ કરજો. જય ખોડિયારમાં એમ બોલ સોનીને ડાઈ કરજો. હું મળ્યો. આ સોનીને ડાય કરજો હરખું 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 વાગ તે વાગ હા ના ઈ તો ચાલુ જ હતું એ એવું કે હાલ જલ્દી જલ્દી હાલ 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 ડાઈ ડાયું બાંધી આપ્યું એટલે ક્યાં ન જાય જો ડાઈ ડાયું ડાઈ ડાયું જો હા જો હા મજા આવી જો એવું કે તું દાય દાય તો કર યુવિકા તું દાય દાય તો કર લે ને હા આજો આવ અહીંયા નજીક હાલો 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 આ બાજુ આ બાજુ આ બાજુ જો ગાઈસ આમાં ઊંડું કેટલું મહાદેવ છે જય જય જો
લાગો પગે કેમ લાગે લાગતો પગે લાગતા ફરી લાગ જે કરો બસ અંદર ના જાઓ અંદર ના જાઓ બસ ચંપલ પહેલે હાલો હાલો હું મજે હાલો ચંપલ ઉતાર દે હાલો હાલજો 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 અંદર હાલજો બાપાની સમાધિ અહીંયા છે પછી આપણે હા જે અહીંયા બાપા હતા આ ગુરુ જે હતા એની અહીંયા સમાધિ કરી હતી એના પગલા યુવિકા દારની જગ્યાએ હાલો આમ આમ છે હાલો બાજુથી ચોકલેટ લઈ જા ચોકલેટ પૂરી જા દાદુ આપે આ બાપાની હિંચકો આ બાપાનો હિંચકો એ યુવિકાડી યે કેવાય એના કાન કેવાય જો આંખ વગરી રહી એનું આંખ કે તને શું જોઈએ એનું મમ ખાશે મમ્મી મમ ખાશે જો બિચારો હું હાલતા આવે છે કે એને પગ નથી વળતો ના ના અહીંયા છે ને એટલે હાલતા આવી પગને વળે ને આજે હવાથી જો કેમ હાલે નાની નાની અને અહીંયા ઘણી બધી ગાયું છે અહીંયા બાજુ મૂકી દે બસ બસ આમ જો આમ જો આમ પકડ આમ હાથ રાખ ઉપર હાથ રાખ એ એકલીને રહેવા દો તો હાથ કર ને યાર કર ડાયું કર આમ આમ હાથ આમ કર દાઈ દાઈ હાથ ફેરવ એના ઉપર હાથ ફેરવ કર યુ કર ડાયું કર આમ હા ડાયું કર એ કેવી પૂછે જો મમ્મી કને જવું ડાયું કર ડાયું હે છી નથી કરતું અહીંયા આવ યુવિકા કે છી કરે પછી છી નથી કરતું ના જો અહીંયા શૂટિંગ ચાલુ છે હાલ ઓલી બાજુ વાળી હાલો અહીંયા તમને પણ ઠંડુ પાણી પીવાનું બધું મળશે યુવિકા જો દાદુ ભેગી જાય અમે જો નાનકલું કેટલા બધા બાબુ હોય જો ઓલી ગાય કેવી એના પાસે આવી જો ભાગી કાંઈ ના કરે જો કેટલી બધી ગાયો હોય જો તો કેટલા બધા બાછલા જો એના પપ્પા પાસે જ જાય છે એના પપ્પા એના સાથે નથી રહેતો હે પપ્પા હે યુવિકાના પપ્પા તાર પપ્પા કાલા યુવિકાના પપ્પા ક્યાં આયલા યુવિકાના પપ્પા શું કેસ વંશના પપ્પા આવે છે મેં એમ કીધું ને તારા પપ્પા ક્યાં રહેતા એમ નહીં પપ્પા
મને કે તારા પપ્પા ઈ આવે છે કઈ બાદ લઈ જાસ ઈ જો બોલાવે ને મમ્મી તું દર્જલ કરો લો એમ ના કલાય ચાચુ હા તું આમાં પછી યુવિકા ફસાઈ જશે ની હે યુવિકા ફસાઈ જાય ને પછી આમ જો ઓફરોડિંગ ચાલુ છે તારી તું એમ કા કરો લો રસ્તો દે બાજુ હારો ને બાજુ નો પપ્પા તમે બોલ 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 ને બોલ આમ જો તમે ખાડા જો કેવા કેવા ખાડા છે કે આવા રસ્તે લઈ આવે સુમિતભાઈ થશે આ ગુજરાતે મોટી હું જાઉં ગોત્રીમાં મમ્મી અત્યારે સુમિતભાઈ લગન નું વિચારી રહે છે કેટલા માણસો ને બોલાવા કે નહીં હે સુમિતભાઈ શરમાઈ ગયો છે આમ હજી 5 વર્ષની તો શું મમ્મી અત્યારથી પ્લાનિંગ કરો એવું બે વારમાં દુબાકો હે શું કેવો બા વાવ જડીએ તો બે વારમાં દુબાકો હા એ સુમિતભાઈ કર નાખીશ તો સુમિત અમે કેસો ત્યાં કરીશ ને બીજો ઓપ્શન એમ ના હોય એવું રાખજે અમે કઈ જાય ગોતો તો આપણે ખાડો જો કેવો આપણી ગોતો જો આ બધું મેં એટલે જ કહ્યા ધુમાડો ઉઠતો ને ખબર ન પડે ખાડો હોય કે શું હોય રાખી દીધી ને બોલી ગયું માં એ બંધ કરને કાઈ નથી અંદર ઓકે આપણે કામ કરીએ હા કામ કરે એટલામાં શું કામ કરશું હાથ ધોવાઈ ગયા હાથ ધોવાઈ ગયા યુવિકાના કામ આમ ને બાકી બોલો બીજું એ મોટા ભાઈ આ એવું લાગી રહ્યું છે કે ટ્રક ના સ્ટેરિંગ ઉપર ટ્રક ચલાવતો હોય હે યાર તું સ્ટેરિંગ ઉપર દયા કર યાર બસ હા એમ ના પકડાય એક જ હાથે એક હાથે નહીં બે હાથે આવી ગયું મેં આજી ના પકડા જો આ યુવી કઈ કે એમ ના પકડાય દો પકડા દો હાથે આ એમ હાલે એમને આમ યુવી કા એમ ના હાલે ખાડો ચાચન કે એમ ના હાલે કઈ વઈ થઈ ચાલો ના કતા કોણ કહું દેજા એમ કરતા કરતા તો હાથ પકડને એ ભાઈ હું આવ્યું જો તો તળાવ કુ આવ્યું અબજ અહીંયા સાપ હા નેકામાં આગળ ગયો તો જો માછલીઓ કેટલી બધી એ ગયો હજી એક ક્યાંક હતો આ હઈ રહ્યો જો અરે હા બીક લાગ્યો આવ્યો કેવા જાય એ સાપ તમે જોઈ શકો છો કેટલા મોટો એટલો હો પણ સાપ તો ને માછલીઓ એટલી બધી હું અમે આવી ગયો છું થમ્સઅપ હે ગાઈસ વિડિયો પપ્પા ઉતારી રહ્યા છે વિડીયો હું એને ઉતારી રહ્યા છું હે ગાઈસ
એ વંશ ગાઈસ ઉતારી રહ્યો છે વિડીયો, હું ઉતારી રહ્યો છું. વિડિયો હું એને ઉતારી અત્યારે આપણે રાજપર બગીચામાં અત્યારે પહોંચી ગયા છીએ. હાલે યુવિકા હાલ છે હાલ 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 હાલ. આ મમ ખાઈ જા પેલા મમ ખાઈ જા. યુવિકા પાછી ચડી ગઈ છે ઉપર. હાલે હાલ 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 હાલ. ભાભી બી જાય એ કે ઉલે પુલ આવે તો. જા ધીમે ધીમે જા. આપણે જઈએ. અત્યારે હું ને પપ્પા અહીંયા ઓલા હિંચકામાં બેસી ગયા છે. હિંચકા તો નાખો યાર. યુવિકા આમાં આવું. આ પપ્પા મને મૂકીને વયા ગયા. જો કેવા મસ્ત મજાના શિવજી નાહી રહ્યા છે. એ હા ચાલો નહીં હાલ્યો. કેવો જો ભરેલો છે આમને આમ રિસાયકલ પાણી થાય. ઈ નહીં પાણી પાછું આવે ને ઈ નહીં પાણી ઓલું થાય. અચ્છી ભાઈ ગાડું ગાડું ગાડું. ગાડું એકવાર ખબર પપ્પા આપણે આના ઉપર બેઠા હતા એના પછીથી ઘણા બધા બેઠા હતા. પછી એના પર ત્યારે ખુલ્લું હતું અત્યારે બંધ કરી દીધું, પેક કરી દીધું. આજે ઓલા ઉપર દાંડા બાંધેલા ને એ બધા તોડી જતા હતા બધા. આ પાણી જો પેલા બોટિંગ થતી હતી હવે બંધ થઈ ગઈ છે. જોઈ શકો છો સામે જે બોટ દેખાય ને તમને બધા ઈ પેલા હા બોટિંગ ચાલુ હતી. આપણી પાસે છે એક વિડીયો બોટિંગનો. એવું હશે તો મળશે ને તો આ વિડીયોમાં ને વચ્ચે અત્યારે જ અમે ક્લિપ આવશે જોઈજો. હવે તમે જો ક્લિપ મળશે તો હોય હવે તમે જો ઈ ક્લિપ. એને હમણાં ઓલું કરી નકા આ ને સેટ હજી આ લાઈને લઈને હાલે આવતા હતા. એ આપણે અહીંયાથી જ વળ્યા હતા પેલી વાર ગયા થઈ આ અડધે જ વાળ નાખ. એક સાઈડ નમે જ હું ના દાંત નથી.
ઈ ત્યારે પપ્પાએ મમ્મી ને અમે બધા આ જ જગ્યાએ અહીંયા જ બેઠા હતા. એક ખાટલો હતો તેથી ત્યારે બધું હતું ચાલુ હતું તો હવે પછી બંધ થઈ ગયું. એની ટિકિટ હતી ને એમાં કોણ કોણ હતું એ તમને કહું. હું, દીદી, સુમિતભાઈ ને રાજભાઈ, આપણો ભાઈનો છોકરો. 4 બેઠા હતા. હા અમે 4 હતા. એમાં એક એ વિડીયોમાં ને કોઈ રાજભાઈ કહેતો છે એ ભાઈ બધું ડીઝલ બીજલ બધું બરોબર હે ને જોઈ લેજો ભાઈ ચાલુ કે નહીં. ના એ નહીં હોય ને તો કાંઈ વાંધો નહીં. પણ એમાં અમે જ્યારે કરવા ગયા હતા ને ત્યારે બોટિંગ ત્યારે બોલતો હતો કે ઓલા ભાઈને પૂછતો હતો ડીઝલ બીજલ હે ને. હા ડીઝલ બીજલ અંદર બધું હે ને જો એ જોતો હશે તો એને પૂછજો. હું તને પૂછું હો તું જોતો હો તો વિડીયો સાચું હોય કે ખોટું હોય એમ હા ના કહીજે કોમેન્ટ. જોઈને દાંત કાઢશે પછી. હા ઈ દાંત તો કાઢશે જ રાજભાઈ. ભાઈ એના ભેગી આવે મજા. ઈ અત્યારે અમદાવાદ શિફ્ટ થઈ ગયો. હા અમદાવાદ શિફ્ટ થઈ ગયો. મામાને મૂકીને ભાણો વયો ગયો અમદાવાદ. હા ના કઈ હોય ની જ્યારે ભેગો થાય ને મજા આવે. અહીંયા રાજપર આવ્યા હતા ને ઈ એને બહુ જ તેથી મજા આવી ગઈ હતી. આપણે ત્યાં જતો હમ અમદાવાદ.